આનંદ ભીતર પડ્યો છે. તમારે જો પ્રાપ્ત કરવો હોય તો સવારમાં ઉઠતાની સાથે સૂર્ય ઉદય પહેલા 2 મિનિટ 5 મિનિટ કંઈક ગાઓ. તમને જે આવડતું હોય ગાઓ. ભજન આવડતા હોય તો બહુ સારી વાત, પણ કદાચ ભજન નો આવડતા હોય ને તો સિનેમાનું ગીત આવડતું હોય તો ઈ ગાઓ. હા, પણ એમાં તમારે કેન્દ્રમાં રામને રાખવાનો આવશે, કામને રાખીને નહીં. તમે જો મીરાબાઈએ જેટલા પણ ગીતો ગાયા એ બધા યુગલ ગીત છે, પણ એને કૃષ્ણને કેન્દ્રમાં રાખીને ગાયા એટલે અમે વ્યાસપીઠ ઉપરથી પ્રેમથી ભજન તરીકે ગાઈ શકીએ. બાકી તમને હમણાં કૃષ્ણની જગ્યાએ કોકને બીજાને મૂકી જો લ્યો, ગાવા જેવું જ ન રે. પરણું તો પ્રીતમ પ્યારો, અખંડ સૌ ભાગ્ય મારો, મોહન પ્યારા. ભાવ ફરે એટલે સૃષ્ટિ બદલે છે. સવારમાં ઉઠીને જે ગાય, ટૂંકમાં કહું ગાય એને ગોપી કહેવાય. ગાવાની સંસ્કૃતિ ભારતીય સંસ્કૃતિ હતી. એક શબ્દ ગોપી શબ્દનો અર્થ કરીને આપણે આગળ વધી જઈએ તો ગોપી નામનો એક રોગ લાગુ પડે છે, અને એ રોગ જેને થાય એને જ્યાં સુધી ભગવાન ન મળે ત્યાં સુધી એ તડપે છે. જેમ રોગી રોગમાં તડપે, જેમ રોગી રોગમાં રોવે, એમ આ રોગ જેને લાગુ પડે ગોપી નામનો, એને પણ જ્યાં સુધી ભગવાન ન મળે ત્યાં સુધી એ તડપે. એ રોગની દવા જ ભગવાન. એટલા માટે શૂન્ય પાલનપુરી કહે કે તબીબોને કહી દો માથું ન મારે. તબીબોને, ડોક્ટરોને કહી દો હવે મહેરબાની કરીને અમારા ઓલામાં માથું ન મારે. તબીબોને કહી દો માથું ન મારે, દર્દ સાથે સીધો પરિચય છે અમારે. હકીકતમાં હું એવો દર્દી બન્યો છું કે તમારી બધી દવા મને ઓળખે છે. હું દવા ઓળખું છું નહીં, દવાઓ મને ઓળખે છે. તબીબોને કહી દો માથું ન મારે, દર્દ સાથે સીધો પરિચય છે મારે. હકીકતમાં એવો દર્દી બન્યો છું, તમારી બધી દવા મને ઓળખે છે. નથી મારું વ્યક્તિત્વ છાનું કોઈથી, પ્રભુ તમારા પ્રતાપે બધા ઓળખે છે. તબીબોને કહી દો માથું ન મારે. ભીતરથી જાગેલું દર્દ, અને દર્દની દવા જ ભગવાન. જ્યાં સુધી ભગવાન ન મળે ત્યાં સુધી આ દર્દ શાંત નથી થતું. જેમ રોગીને રાતે રોઈ રાત કાઢવી પડે ને, એમ આ દર્દે જેને લાગવું પડે ને એને તો રોવું પડે ભાઈ, રોવું પડે. હા, મીરા રોય, કબીર રોયા, તુકારામ રોયા. તમે એક એક ચરિત્રને જુઓ. જ્યાં સુધી ભગવાન ન મળે ત્યાં સુધી આ રોગ પણ શાંત ન થાય. અને મીરાએ તો કહી દીધું કે આ દર્દ જેને થાય ને એ દિલ જ આ દર્દ ને તો સમજે, ઈ જ જાણે. દર્દ કી મારી બન બન ભટકું, વૈદ મિલા નહીં કોઈ. મીરા દર્દ તબરે મિટેગા, વૈદ સાવરિયો હોય કે હેરી મેં તો लिए मैं तो प्रेम दीवानी मेरो, દર્દ ન જાને. ભીતરથી ઉઠેલું દર્દ, અને દર્દની દવા જ ભગવાન. જ્યાં સુધી ભગવાન ન મળે ત્યાં સુધી આ દર્દ શાંત નથી થતું, અને દર્દનું નામ છે ગોપી.